તેમના સોશિયલ મીડિયા પર જોવામાં આવે તો હંમેશા સ્વિમિંગ કસરત કરતા વિડીયોઝ અનેક મૂકવામાં આવ્યા તો અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો કેવી રીતે અને એ સવાલનો જવાબ છે સંભવિત કારણ જે છે તેમાંથી સૌથી મોટું કારણ એ છે કે કારણ કે આપણે પરિવારની હિસ્ટ્રી નથી જાણતા, આપણે સેલિબ્રિટી તરીકે તેમને ઓળખીએ છીએ. જો પરિવારમાં પણ પેઢીઓમાં એ પ્રકારે કાર્ડિયાક એરેસ્ટના કેસ હોય ઘરમાં તો પછી આ સ્થિતિ મેડિકલી પણ જોવા જેવી હોય છે. જ્યારે હૃદયના વાલ્વની બીમારી હોય, અહીં એવું નથી કહી રહ્યા કે જે લોકોને વાલ્વની બીમારી છે તેમને કાર્ડિયાક એરેસ્ટ આવે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં વાલ્વની બીમારી પણ ખૂબ મહત્વની સાબિત થાય છે. એ સિવાય લોહીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રામાં પણ જ્યારે બદલાવ આવતો હોય અને ખૂબ ફ્રિકવન્ટલી આવતો હોય તો આ સ્થિતિ હોય છે. એ સિવાય ખરાબ જીવનશૈલી અને વ્યસન, આ બંને જે ખૂબ કોમન કારણ છે, સૌ કોઈ જાણે છે, છતાં આ કારણોથી લોકો પીડાતા હોય છે. ફાસ્ટ ફૂડ ખાય છે, હાઈ ફેટ અને અનિદ્રા પણ એક મોટું કારણ છે. કામ વધારે હોય અને સ્ટ્રેસ વધારે હોય, ઊંઘ પૂરી ન થતી હોય, લાંબા ગાળા સુધી આવું ચાલે, મેદસ્વીપણું હોય, બીપી હોય અથવા તો કંટ્રોલ બહાર ડાયાબિટીસ રહેતો હોય, આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે હંમેશા કાર્ડિયાક એટેકની સંભાવના રહે છે. બંનેમાં હાર્ટ એટેક અને કાર્ડિયાકમાં ફરક શું છે? હાર્ટ એટેકમાં હૃદય સુધી લોહી પહોંચતી જે નળીઓ હોય છે તેમાં બ્લોક હોય અને એ બ્લોકેજ જો વધારે હોય 90%થી વધારે તો લોહી પહોંચતું જ નથી. જ્યારે કે કાર્ડિયાક એરેસ્ટમાં હૃદયના ધબકારા અને તેનો ફ્લો જે હોય છે, લય જે હોય છે તેમાં ખલેલ પહોંચે, પ્લસ માઇનસ ધબકારા રહેતા હોય છે. તેની શરૂઆત ત્યાંથી થતી હોય છે. હાર્ટ એટેકમાં લોહી જ્યારે હૃદય સુધી પહોંચતું બંધ થઈ જાય ત્યારે 30 સેકન્ડની અંદર કે 1 મિનિટની અંદર માણસનું મોત થતું હોય છે. કાર્ડિયાક એરેસ્ટમાં હૃદય ધબકવાનું બંધ કરી દે ત્યારે મહત્વપૂર્ણ અવયવોમાં લોહી પંપ ન થાય ત્યારે આ સ્થિતિ કાર્ડિયાક એરેસ્ટની સર્જાતી હોય છે. એટલે આ બંને તફાવત છે જે લોકો મોટે ભાગે જ્યારે જીવનશૈલીનો સુધાર ન લાવે, કસરત ન હોય, એ સિવાય સારું ખાવાનું ન હોય તો આ પ્રકારના રોગ સતત વધી રહ્યા છે, જેનાથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. તો આ સાથે જ ફિકર આપની હાલ બસ આટલું છે. નમસ્કાર.